श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। सौप्रथम विद्यानी देवी माँ सरस्वती ની મૂર્તિમાં પૂજનીય વિપ્રદ્વયને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી એ માં સરસ્વતીના ચરણોમાં પ્રણામ કરીને આ વિદ્યાવિહાર સંસ્થાના મૂળમાં જે વ્યક્તિ રહી એમનું પણ સ્મરણ કરવું રહ્યું. આપણી વચ્ચે નથી હવે એવા સ્વર્ગીય દોલુબાપા પારેખ, એમની સાથે રહીને અને એમના પછી આ સંસ્થાનું સુચારુ રૂપે સંચાલન કરનાર પરમ સ્નેહી ગોહિલ સાહેબને પણ યાદ કરું. અત્યારે આ સંસ્થાના પ્રમુખશ્રી, આપણા સૌના આદરણીય વડીલ શ્રી રમણીકભાઈ સાહેબ, મંત્રીશ્રી, ઉપપ્રમુખશ્રી, પૂરી ટીમ અને આ વિદ્યા સંસ્થાના આચાર્ય બેન ચેતના, એમનો સ્ટાફ અને જે વિદ્યાર્થીઓએ એક સાત્વિક કાર્યક્રમ અહીં રજૂ કર્યો, એ બધી જ દીકરીઓ, એ બધા જ ભાઈઓ, આપ સૌ વાલી પરિવાર, મહુવાના આપણા સૌ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અન્ય સૌ ભાઈ બહેન તથા આ બે દીકરીઓ સંક્ષેપમાં સુચારુ રૂપે આખા કાર્યક્રમનું સંચાલન કરતી હતી. એ બંને દીકરીઓ, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. દોલુભાઈના પરિવારમાંથી દર વર્ષે ભાઈ ધીરેન લગભગ હાજરી આપે છે, એ એમને હું આવકારું છું. મને ખબર નથી, ઘણા વર્ષોથી આ ઉત્સવ અહીંયા ઉજવાય છે. હમણાં છેલ્લા 2 વર્ષથી તો આપણે જાણીએ છીએ કે કંઈ થઈ શકે એવું નહોતું, પરંતુ જ્યારથી આ વાર્ષિક દિવસ શરૂ થયો છે, લગભગ હું એનો સાક્ષી બન્યો છું. અને સૌ પ્રથમ મારી પ્રસન્નતા એ છે કે સુંદર અને સાત્વિક કાર્યક્રમ, સુંદર સંકલન, આજના દેશકાળ પ્રમાણે કંઈક ને કંઈક નવો પ્રકાશ મને તમને આપી શકે એવી જુદી જુદી આઈટમો, અને એમાં આચાર્ય બેન ચેતનાનું યોગદાન અને એની આખી ટીમનું યોગદાન, એને ખૂબ ખૂબ હું સાધુવાદ આપું છું. મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આ પ્રસંગમાં હું ક્યારે શું બોલ્યો છું એ મને ખબર નથી. રેકોર્ડ થતું હશે, જે હોય તે, પણ આપણે ત્યાં કુલ 5 વિદ્યાઓ છે. એક મૂળમાં જેમ સંસ્કૃત
ની પ્રસ્તુતિ અહીં થઈ અને સંસ્કૃતની આપણી આ દેવગીરાની 7 કે 8 વિશિષ્ટતા બાળકોએ રજૂ કરી, ઋગ્વેદથી લઈને. તો એક તો આપણી એક મહાન વિદ્યા છે, એનું નામ છે શાસ્ત્રોમાં વેદ વિદ્યા. બીજી વિદ્યા છે પતંજલિના યોગ સૂત્રમાં અથવા તો મધ્ય મહાભારતમ, શ્રીમદ ભગવદ્ ગીતામાં એ વિદ્યા છે. એ બંનેમાં એનું નામ છે યોગ વિદ્યા. ત્રીજી વિદ્યા છે વિભૂતિના રૂપમાં અધ્યાત્મ વિદ્યા. વિદ્યાના તમામ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું, એવું ભગવાન કૃષ્ણ બોલ્યા છે. તો વેદ વિદ્યા, યોગ વિદ્યા, અધ્યાત્મ વિદ્યા અને ચોથી બ્રહ્મ વિદ્યા. આ દેવી સરસ્વતીના 4 હાથ છે. એનો એક હાથ એ વેદ વિદ્યા છે, એક હાથ એ યોગ વિદ્યા છે, ત્રીજો હાથ એ અધ્યાત્મ વિદ્યા છે અને ચોથો હાથ એ બ્રહ્મ વિદ્યા છે. આ 4 વિદ્યા તો છે જ, પરંતુ એક 5મી વિદ્યા પણ હંમેશા તલગાજરડું એમાં ઉમેરતું રહ્યું છે અને તે છે આપણી લોકવિદ્યા. મારે કહેવું જોઈએ કે વિદ્યા વિહાર આ સંસ્થાના વાર્ષિક દિવસે હું જોઈ રહ્યો હતો, બરાબર પ્રસન્ન ચિત્તે 5 વિદ્યાનું દર્શન કરાયું છે. ભગવતી સરસ્વતીનો વિગ્રહ અહીં સ્થપાયો, એની સ્થાપના થઈ અને સરસ્વતીના હાથમાં આપણે જાણીએ છીએ કે વેદ છે. અને સંસ્કૃતમાં જે અહીંયા પેશ થયું, 2-3 જુદા જુદા પ્રોગ્રામો સંસ્કૃતમાં અહીંયા રજૂ થયા, એને હું યોગ વેદ વિદ્યાની પ્રસ્તુતિ કહીશ કે અહીંયા વેદ વિદ્યા પ્રસ્તુત થઈ. યોગ વિદ્યા, યોગ એટલે જોડવું. યોગનો અર્થ છે એકાબીજાની સાથે જોડાવું. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી અનેક ઉપાસના પદ્ધતિના જે આપણા જુદા જુદા માર્ગો છે, એ બધાને રાષ્ટ્રદેવો ભવ નામે એકત્રિત કરીને એક કાર્યક્રમ અહીંયા રજૂ થયો, બધાને જોડવાનો. એ મારી દૃષ્ટિએ યોગ વિદ્યા છે કે જોડાવું, જોડવું, બધાનું સમન્વય, એ યોગ વિદ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ મધુરાધિપતે રખેલમ મધુરમ. ભગવાન શ્રી કૃષ્ણની પૂર્ણતા. અને એ પોતે જ કહે છે ગીતામાં કે જગતની તમામ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા એ મારી વિભૂતિ છે. તો ભગવાન શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને જે એક આઈટમ રજૂ થઈ, એ મારી દૃષ્ટિએ અધ્યાત્મ વિદ્યા છે. અને રામકથા તો બ્રહ્મની કથા છે, સાક્ષાત બ્રહ્મની કથા છે. બ્રહ્મ જ આપણી અવતાર પરંપરાના નિયમોએ આ ધરતી ઉપર બ્રહ્મ જ અવતર્યું હતું, બ્રહ્મ જ પ્રગટ થયું હતું. અને એ સંક્ષિપ્ત રામાયણનું ગાન અહીંયા થયું, એ મારી દૃષ્ટિએ બ્રહ્મ વિદ્યાની પ્રસ્તુતિ હતી. અને
મનમોર બની થનગાટ કરે, પછી રાસ આદિ આપણી લોકવિદ્યાની પ્રસ્તુતિ પણ થઈ. સંક્ષેપમાં આજે વિદ્યા વિહારના મંચ ઉપરથી 5 વિદ્યાનો સમન્વય થયો છે. અને આપણે ત્યાં એવું કહેવાય છે કે પંચ ત્યાં પરમેશ્વર, જ્યાં 5 વસ્તુ હોય ત્યાં પરમેશ્વર. અત્યારે દેશકાળ કંઈક જુદો જ છે, એટલે આ સૂત્રને આપણે કેટલું ચરિતાર્થ કરી શકીએ એ જરાક અઘરું છે. કારણ કે હું જોઈ રહ્યો છું કે આપણે ત્યાં પંચ ત્યાં પરમેશ્વર એ બહુ જ જૂની વાત છે. અત્યારે ઘણી જગ્યાએ દેખાય છે કે પંચ ત્યાં પ્રપંચેશ્વર, જ્યાં 5 હોય ત્યાં પ્રપંચ ઊભો થાય છે. એવા દેશકાળમાં આપણે જીવીએ છીએ. ત્યારે વિદ્યા વિહાર સંસ્થાએ પંચ વિદ્યાને સંક્ષેપમાં અહીં એના સાર રૂપે, એના માટે ઘણું કહી શકાય, એટલી બધી વિધાઓ અહીંયા આ મંચ ઉપર પ્રસ્તુત થઈ. વિદ્યા વિહાર સંસ્થાને હું એટલું જ કહું કે આ સંસ્થાના વિદ્યાર્થીઓ નિપુણ બહુ ન બને તો ચિંતા ન કરતા, પણ અપ્રમાણિક ન બને એનું ધ્યાન રાખજો. કારણ કે જગતમાં નિપુણ ઘણા થાય છે, પ્રવીણ ઘણા થાય છે, પણ પ્રમાણિક બનતા નથી. અને એ પ્રમાણિક બનાવવાનું કાર્ય શિક્ષકોનું છે, વિદ્યાધામોનું છે. નગરથી દૂર છે એ પણ ઘણું સારું છે કે ઘણી વસ્તુ આ સંસ્થાને હજી અડી નથી. કારણ કે નગરથી ઘણું દૂર છે અને ગામડાથી નજીક છે. તેથી હજી ગામડાનો ભાવ અહીં સચવાઈ રહ્યો છે. હું એ પણ જાણું છું કે આ સંસ્થાને રન કરવા માટે, આને ગતિશીલ કરવા માટે કેટલી મુશ્કેલી પડતી હશે આ વડીલોને. કારણ કે જ્યારે વિદ્યા પણ ધંધો બની ગઈ છે, વિદ્યા પણ એક ઉદ્યોગ બની ગયો છે, વિદ્યાના ક્ષેત્રો પણ વેપાર બની ગયા છે, આનો હું સાક્ષી છું. એવા સમયે મૂલ્યોને પકડીને બેસવું એ ઘણું જ કઠિન છે, ઘણું જ મુશ્કેલી પડે એવું છે. પરંતુ હજી સુધી આ સંસ્થાએ મૂલ્યોનું જતન કર્યું છે, એટલે આ અડીખમ ઊભી છે. દાતાઓ મળતા રહે છે. જેમ સાહેબે કહ્યું તેમ કોઈએ આ કર્યું, કોઈએ આ કર્યું, કોઈએ આ કર્યું. એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે આ સંસ્થાનો કોઈ એટલો બધો પ્રચાર નથી, એટલી બધી કોઈ જાહેરાતો નથી. આ સંસ્થા જે ચાલી રહી છે એના મૂલ્યોને લીધે. અને તેથી સાહેબે જે વાત કરી એ બિલકુલ સત્ય કે મારો આ સંસ્થા સાથે હું તો આમ બધાથી ડિસ્ટન્સ જ રાખું છું. એ આખી દુનિયા જાણે છે કે દરેકથી એક પ્રમાણિક અંતર રાખીને જીવવાનું મારું વ્રત છે. પણ આ સંસ્થાની સાથે જેમ સાહેબે કહ્યું તેમ કે મારો એક આત્મીય નાતો, અને આત્મીય નાતો એટલા માટે કે ઉપનિષદોએ એમ કહ્યું કે પતિ પત્નીને પ્રેમ કરે એ પત્નીને નાતે નહીં, આત્માને નાતે. એક ભાઈ ભાઈને પ્રેમ કરે એ ભાઈના નાતે નહીં, આત્માને નાતે. એક રાજા પ્રજાને પ્રેમ કરે એ રાજાને પ્રજાને નાતે નહીં, પણ આત્માને નાતે. એક બાપ દીકરો એકબીજાને પ્રેમ કરે તો એ બાપ દીકરાના નાતે નહીં, આત્માને નાતે. આપણે બધા આત્માના નાતે જોડાયેલા છીએ. અને આત્માનો મૂળ સ્વભાવ આખરે અસંગ છે. અને અસંગ એટલે એક ડિસ્ટન્સ, એક પ્રમાણિક દૂરી. તો આ સંસ્થા સાથે હજી એવી આત્મીયતા રહી છે, એનો મને પોતાને આનંદ છે. દોલુ બાપા હતા ત્યારે
એટલે આ કંઈ મારી પાસે આવતા હતા એટલે હું બધું સારું બોલું છું એવું નહીં માનતા, અને એવું કંઈ કહેવાનો કોઈ અર્થ પણ નથી. પણ હું જ્યાં સુધી મહુવામાં હતો ત્યાં અને દોલુ બાપા અહીંયા હોય ત્યારે એક લગભગ ક્યારેક ચૂક્યા હોય તો ચૂક્યા હોય, પણ એ તલગાજરડાના ઘરે સાંજે આવે જ આવે, એ લગભગ એનો ક્રમ હતો. ગોહિલ સાહેબ તો આવે જ, અને હું તલગાજરડા ગયા પછી ગોહિલ સાહેબ કોઈ દિવસ ન આવ્યા હોય એવું ન બને, આવે જ. હવે ગોહિલ સાહેબનો પરિવાર આવે છે ડેઈલી, એ હું જોયા કરું છું. ઘણી વખત મને સંકોચ પણ થાય છે કે તમે મહુવાથી રોજ, પણ એક જ મિનિટ આચાર્ય ચેતનાબેન એની પણ એટલે આ મારા પાસે આવે છે એટલે હું બહુ રાજી થાઉં છું એવા અર્થમાં હું નથી કહેતો. આ એની નિષ્ઠા છે, આ એની આત્મીય નાતે એક એની નિષ્ઠા છે, એટલે આવે છે. મને પણ ગમે છે. તો બાપ આખા પ્રસંગથી દરેક વખતે આ પ્રસંગ વધારે ને વધારે આમ કંઈક તેજ પકડતો જાય છે. અને સાહેબ નિયમ છે, તપ વગર કોઈ દિવસ તેજ ન આવે. જ્યારે જ્યારે કોઈનામાં તેજ આવશે અને તેજમાં વૃદ્ધિ થતી જણાશે ત્યારે સમજવાનું કે એના મૂળમાં ક્યાંક કોઈની ભૂતકાળમાં, કોઈની વર્તમાનમાં કે ભવિષ્યમાં પણ કોઈના તપના મનોરથો હશે. આ સંસ્થાના મૂળમાં તપ કાયમ ધરબાયેલું રહે, તાકી તેજસ્વીતા દિન દુના રાત ચોગુના बढ़ती રહે. સ્કૂલના આમ ઘણી વખત કહું છું કે એક વખત હું કચ્છમાંથી આવતો હતો, વર્ષો થયા, સાવરકુંડલામાં એક વિશેષ સાંપ્રદાયિક કાર્યક્રમ હતો. એમાં ઇનામ વિતરણ હતું. એક તો કચ્છની કથા પૂરી કરી, આટલા દૂરથી બાય રોડ હું આવ્યો અને સાંજે કાર્યક્રમ હતો. પછી એટલો બધો લાંબો કાર્યક્રમ, એટલો બધો કે એની કોઈ સીમા નહીં. 4 કલાક સુધી આખો લાંબો ચાલ્યો ને મારે લગભગ છેલ્લે જ બોલવાનું હોય. એટલે હું બોલ્યો ત્યારે મેં કહ્યું કે પ્રોગ્રામ આટલો બધો લાંબો હતો, એના કરતાં થોડોક પહોળો હોત તો વધારે મને ગમત. પ્રોગ્રામ બહુ લાંબો હોય ઈચ્છવા યોગ્ય નથી, પ્રોગ્રામ પહોળો હોવો જોઈએ. વિદ્યા વિહારના દરેક વાર્ષિક ઉત્સવ લાંબા નથી, પહોળા છે, એક વિશાળ છે, અને એ બહુ જ જરૂરી છે. બેન ચેતના, એના સ્ટાફના સૌ ભાઈ બહેનો, મને ખબર નથી કે તમારા પગારનું ધોરણ શું છે, તમને કયા કયા લાભ મળે છે, સરકારી સ્કૂલોની જેમ બધું છે કે નથી, કે પછી નિવૃત્ત થયા પછીના જે સરકારી લાભો મળતા હોય એ મળે, મને કાંઈ ખબર નથી, મારે બહુ જાણવું નથી. પણ તમે અહીંયા નોકરી નથી કરતા, તમે અહીંયા તપ કરો છો. તેથી બીજું કંઈ બહુ વિચારતા નહીં અને તપ ચાલુ રાખજો. જ્યાં જ્યાં કંઈ પણ મુશ્કેલી પડે, હું આપને જાહેરમાં કહું છું, સાહેબને પણ કહું, આચાર્યને કહું ને તમને બધાને કહું, ટ્રસ્ટીઓને અને આખા સ્ટાફને, એક નાનામાં નાના કર્મચારીથી તમને કંઈ પણ તકલીફ પડે, કાંઈ પણ મૂંઝવણ હોય તો મારી પણ અમુક મર્યાદા હોય છે, પણ આત્મીય નાતે તલગાજરડા આવીને તમે દિલ ખોલીને કહી શકો છો કે બાપુ હવે અમારે અહીંયા આ સમસ્યા છે, તો મારી જે કંઈ મર્યાદા હશે એમાં તલગાજરડું તમારી સાથે હશે, તમારી સાથે કાયમ. એટલે એ બાબતમાં આપ નિશ્ચિંત રહેજો. પણ આટલું યાદ રાખજો કે તમે અહીંયા તપ કરવા ભેગા થયા છો. આ એક વિદ્યાનો યજ્ઞ છે, તમારે એમાં આહુતિઓ આપવાની છે. આજે બધા જ મૂલ્યો ફરી ગયા છે. એ વિશેષ એમાં એક કલી પ્રભાવ છે, માનવીના મનનો પ્રભાવ છે, જે હોય તે, પરંતુ
વિદ્યાવિહારની દીકરી કે વિદ્યાવિહારનો દીકરો અહીંથી ભણીને જાય ત્યારે એનો વિવેક, એની મર્યાદા, એનું શીલ જોઈને સામાવાળા એમ જ કહે કે આ વિહારનો વિદ્યાર્થી અથવા તો છાત્ર લાગે છે, એવું એક કરે. ભગવાન કરે આ સંસ્થા ચાલતી જ રહેશે. હું રસ્તામાંય કહેતો હતો કે બે વડીલો જતા રહ્યા, સાહેબ આટલી મહેનત કરે છે, એની સાથે ઉપપ્રમુખ આદિ બધા જોડાયેલા છે ભગવત કૃપાથી. અને કોઈ દિવસ મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી કે બાપુ હવે આ પ્રોબ્લેમ છે, આ છે. એટલે મારે આજે સામેથી કહેવું પડે છે, કાંઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો, કારણ કે કોઈ દિવસ મને કંઈ કહ્યું નથી કોઈએ. અને મારી મર્યાદા હોય છે, પણ બીજું બધું કદાચ મર્યાદાને હું ન તમારી સાથે જોડાઈ છું, પણ હું પોતે આખો જોડાયેલો હોઈશ તમારી સાથે. એટલો તમે પેલું રાખજો ને આ સંસ્થા આમને ચાલતી રહે. હું ઘણી સ્કૂલોમાં કહું કે બે ઓરડા ઓછા હશે તો ચાલશે, પણ સ્કૂલોમાંથી અપરાધી લોકો પેદા ન થવા જોઈએ કે જે મોટા થઈને એ કંઈક જુદું જ વિચારે. તો મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને ક્યારેક એવું લાગે કે હવે નથી પહોંચાતું, મૂલ્યોનો હ્રાસ થતો જાય છે, ત્યારે જરાય મનમાં એવું નહીં રાખવું, બસ મારી જેમ કહેવાનું નથી રમતા, વાત પૂરી થઈ ગઈ. ગણેશનો ઉત્સવ આટલો આપણે ઉજવીએ કેટલા દિવસો, અને પછી છતાંય જળમાં પધરાવી દઈએ છીએ. એમ ક્યારેક એવું નહીં જ થાય, પણ એવું થાય તોય સંકોચ નહીં રાખવાનો, પણ મૂલ્ય ન જવું જોઈએ, મૂલ્ય કથિત ન થવું જોઈએ. એ બહુ જ મહત્ત્વનું છે. વિશેષ કંઈ નહીં કહેતા મારી હું ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને ગૌતમ મીઠાઈવાળા મોનાભાઈ ને, હા મીનાભાઈ, હા, એ પણ એમની ઉદારતાનું દર્શન કરાવતા જ રહે છે. મને સાહેબ કહે આ વખતે એની ઈચ્છા હતી કે બધાને પ્રસાદ લેવડાવવો છે, જમાડવા છે, અને હું એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું કે એમની ઉદારતાની નોંધ લઉં છું. અને તમને બધાને ખબર નહીં હોય કે અહીંયા પછી જમવાનું છે, એટલે તમે જમવા નથી આવ્યા, પ્રોગ્રામ માટે જ આવ્યા છો. પણ આ ભાઈને પણ હું ધન્યવાદ આપું. વિશેષ કંઈ નહીં કહેતા હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને અત્યારે તો સંખ્યા ઓછી છે એવું કહ્યું, આ કોરોનાને લીધે સ્કૂલો છોડીને જતા રહ્યા, એવું બધું બને, એ થાય તે. પણ જે હોય તે એ બરાબર ચાલે, ચાલતું રહેશે, એવું આપણે કોઈ પરમ તત્વ ઉપર ભરોસો રાખીએ. હું એકવાર, મેં ગઈકાલે જ એક સમારંભમાં કહ્યું છે, કોઈ એકવાર વિનોબાજીની પાસે બેઠો હતો વર્ષો પહેલાં. એમણે ગીતાનું ઉદ્ઘાટન કરેલું ને એને પોતાને મૌન હતું. ત્યારે બજાજજી, હું અને મારા એક સોમૈયા બાપા મુંબઈના, અમે ત્રણ એમને મળવા ગયા વર્ધામાં પવનાર આશ્રમમાં. ત્યારે એ મૌન હતું, સ્લેટમાં બહુ થાય તો લખી આપતા હતા. ત્યારે એક વાત તો મેં ઘણી વખત કહી છે, ફરી દોહરાવું છું કે મારે બજાજ સાહેબે પૂછ્યું કે બાબા, આ સ્કૂલમાં જે બાળકો ભણે છે એ બાળકો માટે આપનો શું મત છે? ત્યારે વિનોબાજીએ સ્લેટમાં લખેલું, અને સોમૈયા દાદાની ઉંમર હતી, બહુ વાંચી શકે નહીં. બજાજ સાહેબ પણ ઉંમર મોટી હતી, એટલે વાંચવાનું મારે ભાગે આવ્યું. એમણે એમ લખ્યું હતું કે બચ્ચે હી સચ્ચે હૈ, બાકી સબ કચ્ચે હૈ. હવે બાકી બધા જ કાચા છે, બાળકો જ સાચા છે. એના સત્યને કहीं દાગ ન લગ જાય, એના સત્યને ક્યાંય આભડછેટ ન લાગી જાય. અને બીજો પ્રશ્ન
વિનોબાજીને કહ્યું કે બાબા, આપની દૃષ્ટિએ માણસાઈનો અર્થ શું થાય? માણસાઈ કોને કહેવાય? અને વિનોબાજીએ એક એક અક્ષર લખીને એની સામે એનું ભાષ્ય કર્યું, એકદમ સંક્ષેપમાં. એમણે કહ્યું કે માનો અર્થ મને કાનો માં, એનો અર્થ હું કરું છું કે આ દુનિયામાં માણસાઈનો પહેલો અધ્યાય છે માનવ પૂજાવો જોઈએ. દેવતા તો પૂજાય જ છે, 5 દેવોની પૂજા આપણે કરવી જ જોઈએ, જગદગુરુ ભગવાન શંકરાચાર્ય કહી ગયા છે. પણ માનવ પૂજાવો જોઈએ. અને એટલે જ પરબ્રહ્મ રામ લીનઃ મનુજ અવતાર, આપણે માનવને પૂજવો પડશે. એ માણસાઈના મને કાનો મનો અર્થ એમણે કહ્યો. અને પછી હણ તો કોઈનો નહીં, આપણે કંઈ હણ કોઈનો નહીં. અમે ભણતા ત્યારે તો આમ હતું. હું એક મોટી સભામાં બોલતો હતો આ રીતે, તો કેટલાય ભણેલા ગણેલા હતા. મેં કીધું હણ કોઈનો નહીં, તો ઘણા એમ હાથ ઊંચો કર્યો કે હણ ફેણનો હણ. મેં એને કહ્યું મને ખબર છે, મેં ટીચરનું કામ કર્યું છે, પણ હું ભણતો ત્યારે હણ કોઈનો નહીં એવું જ અમને. માનવની પૂજા કર્યા પછી મારે તમારે અદૃશ્ય થઈ જવાનું કે આ મેં નથી કર્યું, આ મેં નથી કર્યું. એનો અર્થ વિનોબાએ કહ્યું હણ કોઈનો નહીં. એક પ્રમાણિક ડિસ્ટન્સ, જે મારું સૂત્ર છે. તો માનવ પૂજાવો જોઈએ, એ પહેલો અધ્યાય. બીજો અધ્યાય માણસાઈનો અસંગ રહેવું જોઈએ. આચાર્ય જગદગુરુ શંકર કહે છે એકાંતે સુખમાસ, અને ભગવદ્ ગીતા સાફ કહે છે અરતીર જન સંસદી. માણસ બધું જ કામ કરીને પાછો એકલો થઈ જાય તો એ હણાન કોઈનો નહીં. અને માણસાઈ સાનો અર્થ કર્યો, માણસનો વેશ સાદો હોવો જોઈએ, માણસનો આહાર સાદો હોવો જોઈએ, માણસની વાણી સાદી હોવી જોઈએ, માણસના વિચારો સાદગીથી ભરેલા હોય. આ વિનોબાજીના બધા અર્થો છે. એ માણસાઈનો ત્રીજો અર્થ છે. અને છેલ્લો અક્ષર ઈ, એ વ્યક્તિ કે એ સંસ્થા કોઈ પરમ તત્વ સાથે, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, એની સાથે એનું જોડાણ હોવું જોઈએ, એની સાથે એનું અનુબંધ હોવું જોઈએ. આવો આપણે આપણા વિદ્યા ક્ષેત્રમાં માનવનું મૂલ્ય પેદા કરીએ. આપણે હું કરું એ ભાવથી થોડાક હણની જેમ અળગા થઈ જઈએ, કરીને સંતાઈ જઈએ. ઉપનિષદકાર કહે છે વેદની ઋચા છે અગ્નિ નય સુપથા રાયે અસ્માન, એમ કહીને એક ઋચા આપણે ત્યાં આવી કે અગ્નિમાં આહુતિ નાખીએ અને અગ્નિની શિરા જેમ હલતી 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 એ વિલીન થઈ જાય છે. એમ બીજા માટે કંઈક કરનારો માણસ એ અગ્નિ શિરાની જેમ કરતો 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 આ અસ્તિત્વમાં વિલીન થઈ જાય કે હું કોઈનો નહીં, હવે કોઈ મારું નહીં. એ હણનો હણ, એ માણસાઈનું બીજો અધ્યાય. ત્રીજો, માણસ આમ મોજ કરે. આ દીકરીઓ, આ છોકરાઓ, હું ઈચ્છું કે ખૂબ પ્રસન્ન રહે, ખૂબ પ્રગતિ કરે, ખૂબ એન્જોય કરે, ખૂબ મોજ કરે, પણ સ્વભાવનું રાખપણું અને આપણી સ્વભાવની સાદગી કાયમ. સાદા કપડાં પહેરો એમ હું નથી કહેવા માગતું, ખૂબ પ્રેમથી જીવો, ખૂબ આનંદ કરો. પરંતુ ભારતીય સંસ્કૃતિ જ્યારે અહીંયા રજૂ થઈ છે, ભારતીય સનાતનતા અહીંયા જ્યારે રજૂ થઈ છે, ભારતીય શાશ્વત મૂલ્યોની 5 વિદ્યાના રૂપમાં જ્યારે અહીંયા પ્રસ્તુતિ થઈ છે, ત્યારે આપણા વચન સાદા હોય, આપણા વિચારો સાદગીથી ભરેલા હોય, આપણો આહાર સાદો હોય. આ બધું માણસાઈનું એક ત્રીજો અધ્યાય છે. અને ચોથો, જેને જે માનવું હોય, જે તત્વને માને, જેમ કબીર સાહેબ કહે કબીરા કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે પાણી સબ મેં એક. જેને માનતા હોય, જે પરમ તત્વને માનતા હોય, એની સાથે આપણું એક જોડાણ હોવું જોઈએ, જોડાણ હોવું જોઈએ. છેલ્લે એટલું જ કહીશ કે વિદ્યાના ક્ષેત્રો
બજારું ન બને, વ્યાપારી ન બને. વિદ્યાના ક્ષેત્રો બજારું ન બને પણ બુજારું બને. જેમ ગોળાનું ઢાંકણ બુજારું હોય છે કે એમાં કચરો ન પડે, એમાં કોઈ ચરક ન પડે, એમાં કોઈ મલિનતા ન આવે. આપણી આ વિદ્યા વિહાર સંસ્થા આવી રીતે આગળ વધતી રહે. અને ફરી એક વખત દોહરાવું છું, મારી પોતાની મર્યાદા હોય છે. સાહેબે કહ્યું કે શ્રી અને સરસ્વતી બે તલગાજરડામાં ભેગું થયું છે કે શ્રી તો મારી પાસે શું હોય, પણ લોકો આવતા હોય છે એને મને પૂછતા હોય કે બાપુ અમારે આ સેવા કરવી, આ કરવી, ત્યારે હું આંગળી ચીંધતો હોઉં. તો જ્યારે કંઈ પણ એવી સ્થિતિ હોય તો આપ મને જરૂર કહેજો. મારી મર્યાદામાં આત્મીય નાતે હું આપની સાથે દીકરીઓ, બહેનો, બેટા, આપ સૌએ બહુ જ સરસ કાર્યક્રમ, બિલકુલ સાત્વિક કાર્યક્રમ. એનો કાર્યક્રમ કોઈ દિવસ રજોગુણી ન થયો, કોઈ દિવસ તમોગુણી. અને પ્રોગ્રામની તો કેટલી વિધાઓ હોય. આમાં કંઈ પાશ્ચાત્ય સંગીત આવે, પાશ્ચાત્ય નૃત્ય આવે તો એનાય કંઈ આપણે વિરોધી નથી, પણ છતાંય બને એટલી ઓછી છાંટ આ મંચ કેવલ ભારતીય મંચ રહ્યો છે. આ મંચ સરસ્વતી રાજી થાય એવો રહ્યો છે. એનો એક સાધુ તરીકે મને ખૂબ જ આનંદ છે. સૌને ખૂબ ખૂબ સાધુવાદ આપીને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. હું જતી વખતે સાહેબને કે કંઈક હું આપતો જાઉં, યા જેમણે કાર્યક્રમ રજૂ કર્યો છે એને શુકન તરીકે બધાને આપ દીકરીઓને છોકરાઓને વહેંચી દેજો. ફરી એક વખત સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા ક્વચિત દુઃખ ભાગ ભવેત. પ્રણામ. જય સિયારામ.